નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજ્જુ વાતોમાં। આજની આપણી વાર્તાનું શીર્ષક છે સેનાપતિ। તળાજાના ડુંગરાની ગાળીમાં મધરાતને પહોર અંધારા વસે છે। કોઈ બંદૂકની જામગરીએ અંધારાની વચ્ચે ઝીણી ઝીણી ઝબૂકે છે। બાકી બીજું કાંઈ અંજવાળું નથી। એવે અંધારે વીંટાયેલી રાવટીમાં બેઠા બેઠા બુઝુર્ગ સેનાપતિ ભા દેવાણી અધરાતે વિચારે ચડ્યા છે। એની આંખ મળતી નથી। આટલા દિવસથી ગોહિલ તળાજુ ઘેરીને પડ્યા છે, તોય ગઢ તૂટતો નથી। ઢોળિયા કોઠા ઉપર નુરુદ્દીનનો લીલો નેજો જેમ ફડાકા કરે છે, તેમ ભા દેવાણીનું કલેજું તરફડિયા મારે છે। 70,000 કોરી રોકડી ગણીને આપીને ખંભાતના નવાબ પાસેથી લીધેલું તળાજુ દંગલબાજ નુરુદ્દીનને હાથ પડી ગયું છે। ગઢની અંદરથી દારૂગોળાની હારમઠોર બોલે છે। ઠાકોર આતાભાઈ પોતે જ ભાની જોડે ચડ્યા છે, તોય શત્રુની સામે ભાવનગરની કારી ફાવતી નથી। બાપુ, એવો અવાજ દઈને આ ચાકર ભાને એમના ધ્યાનમાંથી જગાડ્યા। ઊંચું જોઈને ભાઈએ પૂછ્યું, કેમ અટાણે? બાપુ, ઠાકોરે કહેવાર્યું છે કે ભલા થઈને ભા 2 રાત્યુની રજા આપે। હવે ટાણે રજા અને 2 રાત્યુની રજા? ઠાકોર ગાંડા થઈ ગયા કે શું? ભાવનગરથી કોઈ જરૂરી તેડું આવ્યું છે? શું તે ઘરંટાણે છાપ કાઢ્યો છે? બાપુ, ચાકરે ધરતી ઢાળું જોઈને જવાબ દીધો। ઠાકોરને રણવાસ સાંભળ્યો? આખી રાત ઊંઘતા નથી એમ આતાભાઈને રણ સંગ્રામની વચ્ચે રણવાસ સાંભળ્યો? આટલું બોલીને ભા ખડખડ હસવા માંડ્યા। જવા દો, ભલે આંટો મારી આવે, બીજું કાંઈ કામ હોત તો હું ના પાડત, પણ આ બાબતમાં તો અમે એક દી જુવાન હતા। 50 વર્ષની અવસ્થાએ પહોંચેલ બુઝુર્ગ ભા દેવાણી પહેલે પરોઢિયે ઠાકોર આતાભાઈને બોલાવવા ગયા। આતાભાઈની ધરતી કોતરવા માંડી। ભાના મોં સામે એનાથી મીઠ મંડાણી નહીં। કાલે શરમના શેરડા પડી ગયા। ભા ફક્ત એટલું જ બોલ્યા, જોજો હો ઠાકોર, 2 ઉપર ત્રીજી રાત થાય નહીં। આમ જુઓ, નુરુદ્દીનની જંજાળીઓના ચંબા છૂટે છે। ઘૂમતા પારેવાના જેવી મહારાજાની ઘેરી આંખો તારલાને અંજવાળે ચમકવા માંડી। એણે જવાબ ન વાળ્યો। ભાને રામ રામ કરીને એણે અંધારામાં ઘોડી દોડાવી મેલી। વણાવાળા ઠકરાણીની મેળીએ સાવજ જેવા આતાભાઈને ગળે સાંકળો પડી છે। રાણીની મોરલી જેવી મીઠી બોલી ઉપર મોહેલો એ ફણીધર પ્રેમના કરંડિયામાં પૂરાઈ ગયો છે। ક્યાં તળાજુ, ક્યાં ભા દેવાણી, ક્યાં લડાઈ, ક્યાં કોલ, ક્યાં લાજ આબરૂ, કાંઈ એ આતાભાઈને યાદ ન રહ્યું। 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, એમ દિવસ પછી દિવસ ઉગીને હાથમાં માંડ્યા। અહીં ભા દેવાણી આંખો ખેંચીને ભાવનગરને માર્ગે આતાભાઈને ગોતે છે। ધણી વિનાની ફોજ કાયર બનીને બેઠી છે। લડવૈયા ગુલતાનમાં ચડી ગયા છે। આખરે લાજ મરજાદને છોડીને એણે આતાભાઈને કાગળ લખ્યો। રાજમહેલમાં ઠાકોર અને ઠકરાણી હિંડોળા ખાતે હિંચકે છે। આસમાનમાં આદમની ચાંદની છોળે છોળે રેલી રહી છે। સુગંધી સુરાની પ્યાલીઓ ભરીને મારા જીવના સમ દેતી રાણી ઠાકોરને પીવાડે છે। તે વખતે દરવાજે આવીને ખેપિયાએ સાંઢઠો જોકારી। બાંદડીએ આવીને ઠાકોરના હાથમાં ચિઠ્ઠી મૂકી। ચિઠ્ઠીમાં એક જ વેણ લખેલું, એ ઠાકોર અફળ ઝાડવાને છાંયે હવે ક્યાં સુધી બેઠો રહીશ? ઠાકોર રોષે ભરાણા। આટલી હદે ભા ગમે તેવો તોય મારો ચાકર। એણે રાણીને મેણું દીધું। પતિના મોનો રંગ બદલો। રાણી પારખી ગઈ। એણે પૂછ્યું, શું છે? વાંચો આ કાગળ। રાણીએ વાંચ્યું, એ ઠાકોર અફળ ઝાડવાને છાંયે હવે ક્યાં સુધી બેઠો રહીશ? વાંચતા જ રાણીને ભાન આવ્યું। ઠાકોરનો હાથ ઝાલી કહ્યું, ઉઠો ઉઠો ઠાકોર, શું બેઠા છો? ભાનો કાગળ વાંચ્યા પછી બેસવું કેમ ગમે છે? ઉઠો, હથિયાર બાંધો, ઘોડે ચડો અને જડ તળાજા ભેગા થાવ। પણ રાણી, ભા આવું લખે? હા, એવું જ લખે। એનો અક્ષરે અક્ષર સાચો। હું તો અફળ ઝાડવું, મારે પેટ 1.25 શેર માટી સર્જાણી નથી। ઉઠો ઠાકોર। નોમને પ્રભાતે સૂરજ દેવે સાગરના હૈયા ઉપર કોર કાઢી અને તળાજાને પાદર દેકારો બોલ્યો। ઠાકોર આવવાની આશા છોડીને ભાઈએ ગઢના દરવાજાને માટે છેવટનો હલ્લો કર્યો છે। નુરુદ્દીનને પણ ભાવનગરની ફોજમાં ભંગાણ પડેલું ભાણીને હાકલ દીધી કે હા, હવે દરવાજો ખોલી નાખો। ખબરદાર, ગોહિલનો દીકરો એકેય જીવતો જાય નહીં। ખોરાસાની અને મુગલાઈ યોદ્ધાઓ તળાજાના ગઢમાંથી ઇલેલાહી કરતા વછૂટ્યા। સામે પોતાના લશ્કરની મોખરે ભાઈએ જે
જય ખોડિયારના લલકાર કરીને ખડક જૂજતો એ ભાવનગરના ખેડાને માથે મીટ માંડતો જાય છે કે ક્યાંય આતો ભાઈ કળાય, ક્યાંક ઠાકોર દેખાય, માથે તલવારના મેં વરસતા આવે છે, પણ ગોહિલોનો કુળ ઉજાળણ મોખરાની જગ્યા મેલતો નથી. એમાં ઊભો રહેજે બુઢા એવી હાકલ મારતો નુરુદ્દીન પોતાની પહાડી અશ્વ ઉપર બેઠેલ કાળ ભૈરવ જેવું રૂપ ધારણ કરીને દરવાજામાંથી ઉતર્યો. એના હાથમાં સાંગ તોળાઈ રહી છે. 25 ખોરાસાનીઓના કુંડાળામાં પડી ગયેલા ભાની છાતી ઉપર નોંધીને જે ઘડીએ નુરુદ્દીન સાંગ નાખવા જાય છે તે ઘડીએ આખી ફોજને ચીરતો અસવાર દેકારો બોલાવતો આવી પહોંચ્યો અને બરાબર દરવાજામાં નુરુદ્દીનને તલવારનો પ્રહાર કરી ઘોડા માથેથી ધરતી ઉપર ઝીકી દીધો. કડેડાટ કરતું કોઈ મોટું ઝાડવું પટકાય તેમ નુરુદ્દીનનું દિલ ઢળી પડ્યું અને અણીના મામલામાંથી અચાનક ઉગરી ગયેલ ભા દેવાણી વાહે નજર કરે ત્યાં કોણ ઊભું છે? તાજણનો અસવાર આતાભાઈ. ભાલાને માથે દેવ ચકલી ચકર ચકર આટા મારી રહી છે. વાહ અરે ભાંગ્યા દળના ભેડવણ આવી પહોંચ્યો. હા ભા આવી પહોંચ્યો. શું હવે પાછા હટવાનું હોય નહીં? તળાજુ લીધે છૂટકો. ઘેર તો દરવાજા દેવાઈ ગયા છે. દરવાજા દેવાઈ ગયા? કોણે દીધા? રજપૂતાણીએ. શાબાશ દીકરી, મારા રાજાને સાવજ બનાવીને મોકલ્યો. મોરલીધરનું નામ લઈને લડો. ફતે આપણી છે. ભા આજ તો તમે જુઓ ને હું જુજું. આજ પારખું લ્યો. એટલું બોલીને આતોભાઈ ખાંડાના ખેલ સાથે મંડાણો. સૂરજ મહારાજની રૂંજો વળી ધૂળિયા કોઠા ઉપર ખોડિયારનો નેજો ચડી ગયો. થોડા દિવસો બાદ ભા દેવાણીને મંદવાડ આવી છે. દરદ ભેળાતું જાય છે. ભાવનગરના વૈદ્યો હકીમોની કારી ફાવતી નથી. ઠાકોર આતાભાઈ દરરોજ આવીને પહોર બે પહોર સુધી ભાની પથારી પાસે બેસે છે. એમ કરતા આખરનો દિવસ આવી પહોંચ્યો. ભા સહુને ભળભળામણ દેવા માંડ્યા. ભા ચાકરે આવીને સમાચાર દીધો. વળામાં મળવા પધાર્યા છે. નબળાઈને લીધે ઢગલો થઈ પડેલા તેમ છતાંય ભા બેઠા થયા. દીકરાઓને ટેકણ કરીને આસન વાળ્યું. માને પધરાવો. આડો ઢોલિયો ઊભો રાખીને માને બેસાડો. વણાવાળા રાણી આવીને પલંગની વાટી આડા બેઠા. અંતર પૂછવા માતાજી. ભાઈએ બોલવા માંડ્યું. તમે તો મારી માવડી છો. મારે તમારી માફી માંગવાની રહી છે. માફી છે ની ભા? યાદ નથી માડી? તળાજુ ભાંગ્યું તે વખતના ઠાકોરના કાગળમાં મેં તમને એ બાપેલી. ભા તમે તો મને હતી તેવી કહી બતાવી. એટલું બોલીને રાણી રહી ગયા. માડી મારી દીકરી. ભાનો સ્વાદ ભારે થઈ ગયો. પૃથ્વીરાજને કહેનારા તો તેથી ઘણા હતા. સંયોગતાને તારા સરખી સમી મત્ય ન સૂજી. તું જોગમાયા તેથી દિલ્હીના ધણીને પડખે હોત તો આજ રજપૂત કુળનો આવો પ્રલય ન થઈ જાત. એટલું બોલીને ભાઈએ આરામ લીધો. એ કહ્યું અને માડી જો ભાવનગરના ભલા સારું મેં લખ્યું હોત તો ઉગી સરજો ને જો મારી લખાવટમાં કે મારા કોઠામાં ક્યાંય પાપનો છાંટો હોય તો આ મરણ સજાઈને માથે મારી છેવટની ઘડી બગડી જજો. રાણીએ જવાબ વાળ્યો. ભા તમે મારા બાપને ઠેકાણે છો. તમારા તે દિવસના એક વેણે ઠાકોરને અને મને નવો અવતાર આપી દીધો હતો. ભા તેથી તમે અમને બેને નહીં પણ આખા ભાવનગર રાજને ડૂબતું બચાવ્યું. તમારે સુખેથી સ્વર્ગપુરીમાં સીધાવો. તમારી પછવાડે હું જીવતી રહીશ. ત્યાં સુધી તમારા દીકરાઓનો રોટલો મારી થાળીમાં જ સમજો. બસ માતાજી હવે રામ રામ છે. પોતાના ઘરવાળાને ભા ભલામણ દેવા માંડ્યા. રજપૂતાણી જોજે હો, ભાવનગરનું અનાજ આપણા ઉદરમાં ભર્યું છે. તારા છોકરાને ભાવનગરના ભલા સારું જીવવા મરવાનું ભણતર પહેલું ભણાવજે. તમે આ ભલામણ કોને કરો છો? વહુએ પૂછ્યું. તને કા? હું તો તમારા રોટલા ઘડવા આ હાલી નીકળી તમારી આગળ અને તમે હવે વહેલા આવજો. એમ બોલીને રાજપૂતાણી બીજા ઓરડામાં ગયા. તાંસળી ભરીને અફીણ ગટગટાવી ગયા. 5 ઘડી ભાની આગળ પ્રાણ છાંડ્યા અને ભાઈએ પણ 2 હાથ જોડીને સૌને રામ રામ કરતા કરતા દેહનું પિંજરું છોડી દીધું. 2 જણાની દેરી રૂવા પરીને દરવાજે ઊભી છે. એક દિવસ કોઈક કારણે દેવાણીના ખોરડા ઉપર આતાભાઈની આંખ રાતી થઈ છે. દુભાઈને દેવાણી કુટુંબ રીસામણે જાય છે. ઉછાળા ભરીને બાયડી છોકરા મરદ હાલી નીકળ્યા છે. વણાવાળા રાણીને ખબર પડી. એણે હુકમ કર્યો, મારું વેરડી જોડો. રાણીજી હાલી નીકળ્યા. દેવાણીઓના ઉછાળાને આંબી લીધો. ત્યાં તો વાહે દોડાદોડ થઈ રહી. રાણીએ જવાબ દીધો,
મારા દીકરા જાય છે, હું કોની પાસે રહું? મનામણા કરીને આખા દેવાણી દાયરાને ઠાકોરે પાછો વાળ્યો. મિત્રો, અહીં વાર્તા સમાપ્ત થાય છે. જો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને આપણી ચેનલ ગુજ્જુ વાતોને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. રાધે રાધે.